છીએ. નકળંગને ભરોસે આવું જીવન હાલો જાય. મને જીવન હાલું જાય, અમારું જીવન હાલું જાય. ગુરુ રામને ભરોસે આવું જીવન હાલું જાય. વિષામૂલે તું જાય, વિષામૂલે તું જાય. સત્સંગને સહારે વિષામૂલે તું જાય. રઘુપતિ રાઘવ રાજા રામ. પતિત પાવન સીતારામ. તો માતાઓ, બહેનો, દીકરીઓ, ભાઈઓ, વડીલો અને મારા અભિયાસીઓ, આજે આત્માથી જેવું નક્કી થાય છે. ખૂબ જ લાંબા સમયથી ઘણી બધી વાતોમાં ઘણો બધો વિવેક કરતા 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 આપણે જ્યાં પહોંચ્યા છીએ એ મુક્ત મેદાન છે. અને એક બંધન એવા પ્રકારનું છે જે બંધન રહેણીનું બંધન છે. રહેણીના રાજમાં જીવવું હોય તો મેદાન મુક્ત છે, છતાંય કોઈ જોતું નથી તોય તમે પતિવ્રત ધર્મ, ગુરુની નિષ્ઠાનો, ગુરુ કૃપાનો એ પવિત્ર ધર્મ કેવી રીતે બજાવો છો? કોઈ જોતું નથી કે તમારી આંખ એના મનથી કેવી કેવી ખટપટ કરે, કેવા કેવા વિચારો કરે, કેવી કેવી અંદરથી અનિયમિતતા ઊભી કરે છે. રશ્મિતા ઊભી કરે છે. કોઈ જોતું નથી તો તમને લાગ્યા કરે છે કે કોઈ જોતું નથી. આવો જો તમારે પ્રવેશ કરવો હોય તો, પ્રવેશ કરવો હોય તો આવો. કોઈ જોતું નથી પણ મારા કે તમારાથી કોઈ જુદું નથી. મારો પ્રાણનો આધાર મારા પ્રાણ સાથે સખત જોડાયેલો છે. મારો પ્રાણ આધાર મારા પ્રાણ સાથે સખત જોડાયેલો છે. જેમ મારી સાથે જોડાયેલો છે એમ જ પ્રાણી માત્ર સાથે જોડાયેલો છે.
પ્રાણી માત્રમાં જલમાં જન્મેલા નર માદા પૃથ્વીના પેટાળમાં આડા અવળા ખૂણે ખાચરે આશ્રય કરીને નર્મદા જલની સૃષ્ટિમાં જલના જીવોને પ્રગટ કરે. નર્મદા સૃષ્ટિમાં વધારો કરે. નર્મદા ભગવાન શિવે, ભગવાન આદિ પુરુષે મારો તમારો કદાચ આ શરીર અને શરીરના સંગાથનો છેડો આવી જાય. સાંભળો છો? ગમે એવું છે છતાંય ન ગમે તો મને યાદ કરાવજો. યાદ કરાવવામાં સંકોચ રાખો તો જ્યાં ઉતાર્યા હોય ત્યાં પહેરીને પ્રવાસ કરજો. અમે આજ નક્કી કર્યું છે કે ગમે તેટલું આંખને ગમે, ગમે તેટલું કાનને ગમે, ગમે તેટલું ઘ્રાણેન્દ્રિયને એટલે સૂંઘવા વાળી આપણી બે ગતિને ગમે, ગમે તેવું રસવાળું આપણી જીભને ગમે, ગમે તેવું બોલવાનું ચાતુર્ય આપણી વાણીને ગમે, પણ આ બધાયના ગમા રૂપ, રસ, લબજ, સ્પર્શ, ગંધ આ બધાય એકબીજા સાથે પૂરક છે. તમારે જો એનો અનુભવ કરવો હોય તો આ બોલે એની યારે એકાગ્રતા વાળું તમારું ચિત્ત સંવેદનાથી જોડી રાખો. કારણ કે બંધ ઓરડામાં કાંસાના વાસણને તમે કોઈ પથ્થરથી કે લોઢાથી આમ ટુકડો આમ ઠોકર મારશો એટલે વાસણ કાંસાનું રણુકાર કરવા માંડશે. હા પાડો છો કે ના? કાંસાનું વાસણ ગભરુભાઈ રણકવા માંડે એને તમારે સાંભળવા માટે આંખોની જરૂર નથી. એને સાંભળવા માટે પગ કે હાથની, પેટની, જીભની જરૂર નથી. એ રણકતા વાસણના રણુકારને સાંભળવા માટે તમારા કાનના ધ્રુજતા આંદોલનો તમે એમાં સ્થિર કરો. એકાગ્રતાથી રણુકારને સાંભળો. એ રણુકાર ધીમે ધીમે રમ 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 રમ. એ રમ રમ પૂરું થાય ત્યાં સુધી તમારા કાન એની હારે જોડી રાખો. એકાગ્રતાથી ધ્યાન એમાં આપો. રમ રમ પૂરું થાય એટલે પ્રતિધ્વનિ થાય. સમ 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 રણુકાર પર જણુકાર, જણુકાર પર એ સાંભળવા વાળો એમાં ખોવાઈ ગયો એટલે પછી ખાલી ખાલી એની પાસે એનો પોતાનો નિજી પ્રકાશ રહે છે. એ પ્રકાશને જ્યોતિ કહેવામાં. સાંભળનારો સાંભળવાનું ભૂલી ગયો
અને જે બોલે છે એમાં સમાઈને એકાગ્ર થઈ ગયો ત્યાં સુધી તમે કદાચ એકાગ્રતા કેળવી લો ને તો પણ બધી માત્રાઓનો છેલ્લામાં છેલ્લો રસ વિષય અને ભોગ છે. આંખ માત્ર જોયા જ કરે તોય એને આંખ અડવા માંગે છે, સ્પર્શ કરવા માંગે છે. સાંભળ્યાનું ઊંચામાં ઊંચું સુખ તમને બેભાન કરી દે. બગસરાનો એક વેપારી વાણિયો એને નિંદ્ર નહોતી આવતી. સરંભડા ગામના એક ભક્તિરામ કરીને સાધુરામ હતા, ગંગારામ બાપુના પિતાશ્રી, સરંભડા ગામના હરિયાણી સંત ભક્તિરામ બાપુ એકાગ્રતાથી એક પોતાના સેવકની ઓસરીમાં 25-50 બહેનો ભાઈઓ બેઠા છે અને એણે એકાગ્રતાથી દિનેશકુમાર અંતરથી આર્તનાદ વાળું કંઈક પદ ગોતી કાઢ્યું અને એવી વેદનાથી પદને રજૂ કર્યું. બોલતા બોલતા એના શરીરના જાણે ટુકડા થતા હોય, એનું હાડ વલોવાતું હોય, એનું અંતર્મન ભીનું ભીનું થઈ ભાવાવેશમાં ડૂબતું હોય. આવી અકથ્ય વાણી, આ કલ્પી ન શકાય એવા રાગથી એણે પોતાનો નિજી અનુભવ એ વાણીમાં રજૂ કર્યું. બીનુમાં તો હું શાંતિથી સાંભળો, ન સમજાય તો સાંભળે રાખો, છેડો આવશે એટલે સમજાઈ જશે. એટલે બગસરાના એ વેપારીને કેટલા વર્ષોથી રાતનું જાગરણ, દિવસનું જાગરણ, એને ઊંઘ કેની દીકરી હતી એ ભૂલાઈ ગયું હતું. અને ભક્તિરામ બાપુની વાણીના આ પદના પ્રભાવથી એના કાનમાં એવી અસર થઈ, ધીમેકથી એનું જે કડકપણું હતું એ ઢીલું પડ્યું. તમે કડક હો પણ ક્યાંક ઢીલા પડી જાઓ છો, રાકા થઈ જાઓ છો. ભૂખ હાટું નહીં, ભૂખ તો તમે ગમે ત્યાં ભાંગી આવો, પણ રાકા થઈ જાઓ. આ આસક્તિનું પહેલામાં પહેલું બંધારણ તમને અનાસક્ત કેવી રીતે થવું એ બાજુ આજ મૂળદાસને ઢંઢોળીને જગાડીને કહું છું કે વાત સાચી છે એ કહી દે ને એટલે અમારો ટાઈમ સાચવી લઈએ. તું જેમ તારો ટાઈમ સાચવવા માટે રાત ને દિવસ તડફે છે, રાત ને દિવસ. બનાવટી નહીં, ડોંગ પ્રપંચ કે દંભથી નહીં. ગુરુ રામાનંદ બાપાની પેઢીમાં રણુકાર રૂપે રાંગ 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 રીંગ રીંગ ક્લિંગ રાંગ રીંગ 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 રામાય રીંગ રામાય રીંગ રામાય 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 રામા. બનાવટથી નહીં, જ્યાંથી રણુકાર રમ 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 જમ 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 રણુકાર પર જણુકાર. એ જે થાય ભલે થાય, થાય થાય ભલે થાય.
તું સાંભળ સાંભળ સાંભળ. રમ 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 શમ 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 શમ. તું સાંભળ સાંભળ, જે થાય તે ભલે થાય. અરે તારા ભગવાનના શરીરમાંથી રમ 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 એના થડકા રમ રમ બોલે છે. એ થડકાર ને ઝીલનાર દિવ્ય તેજોમયી આદિ શક્તિની છાયા એ રમ 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 એને ઝીલવા માટે, એને ઝીલવા, એનામાં એકાગ્ર થવા, એ રમ રમની સાથે તારું હૃદય જોડી તુદી રંગ રમ 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 જમ 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 તારું હૃદય તો જોડી દે. આવને આવતો ખરો, પણ શ્વાસા વિશ્વાસના ઘર સુધી તો આવ. શ્વાસો તને એકને સંભાળે, વિશ્વાસ આખા સમગ્ર પ્રાણી માત્ર ને સંભાળે ને સાવધાન સાવધાન થઈને સંભાળે છે પ્રાણી માત્ર ને. ઝીણામાં ઝીણામાં ઝીણું ઝીણું, અરે આ માથામાં ઝીણામાં ઝીણી લીખ 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 ઝીણામાં ઝીણી ઈતવા 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 ઝીણા 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 માથામાં જંતુ, પરસેવાના જંતુ, એ બધામાં એનો પ્રાણ છે. એ પ્રાણ સાથે જોડાયેલો મારો પ્રાણ આધાર એ તને નજીક આવવા બોલાવે છે. નજીક તો આવતો મારો આખા જગતનો, પ્રાણી માત્રનો, આખા બ્રહ્માંડનો, આખા બ્રહ્માંડનો પ્રાણ આધાર તે હું છું, તે હું છું, તે હું છું. આવતું મારામાં સમાય, આવતું મારામાં સમાય ને મારો આનંદ તો જો મને કેવો આનંદ મળે પ્રાણી માત્ર ને. તટસ્થ કુટસ્થ આત્મભાવથી પકડી અને જીવવામાં મને કેવો આનંદ મળે છે, કેવો મારો નિજ આનંદ છે, કેવું સતત ચિત અને આનંદનું આ દિવ્ય ઘર, દિવ્ય ધામ. આવો રમ 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 જમ 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 જમ. આ બધું થઈ રહ્યું છે. યોગ જ્યાં છે ત્યાં તમને મને પહોંચવું છે. એની પહેલા બધા વાસણો છલકવા માંડ્યા. શું કામ? કે અમને યોગ સુધી નથી, અમને જલ્દી ભૂખ આપો, જલ્દી ભૂખ લાગી, જલ્દી 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 ભૂખ લાગી જી, જલ્દી. પહોંચેલા પુરુષોએ આપણને ધારણા આપી, ધારણા આપી. પહોંચેલા પુરુષોએ ધારણા આપી. હમણાં કિશનભાઈ કહેતો હતો ને, થોડે થોડે એમ કહેતો હતો એની કોલેજમાંથી કે ધીરે ધીરે સાધ
સાધ એટલે સમજણ, પીઓ પીઓ, સાધ પીઓ, થોડે થોડે વીરા, સાથ પીઓ સાથ. અમોઘ વસ્તુ અજવાળે છે, અજવાળે. જી હા બાબા. જાણ્યા જેવી વસ્તુ વસ્તુ અજાણમાં કેમ નથી સમજાતી? અજાણપણું કેનું છે અને જાણપણું કેનું છે? અજાણતામાં કોણ રહી ગયું, જાણપણામાં કોણ આવી ગયું? બે એકરૂપ થઈને સંપૂર્ણતઃ પરિપૂર્ણ. આજે જ્ઞાન પાનભાઈ તમને કરાવું આપું નિર્મળ. જન્મવા ને મરવાનું તમારું મટાડું આપું નિરંતર એનું ધ્યાન. જન્મવા મરવાનું એનું તમારું મટાડું આપું નિજ સ્વરૂપનું જ્ઞાન. તને તારી ઓળખાણ આપી દઉં, પણ એ તારી ઓળખાણ લઈને પાછો બજારમાં કોથળો પાથરીને 100 ગ્રામ મરચાં 100 ગ્રામ એવો ધંધો કરીશ, માં ધર્મને જાણવા ધંધો ન આદરીશ. ધર્મ ધંધો નથી, ધર્મ ધંધો નથી. એટલા માટે તારા દરવાજા બંધ રાખું છું કે દરવાજેથી કોઈ આક્રમણ તને ભ્રમિત ન કરી જાય. મારકણો ગાયક, મારકણો કલાકાર કોઈ દી ગતિ ન કરી શકે. મારકણો એ ચારે બાજુ નજરું ફેરવતો હોય, પોતાનું મારણ ગોતતો હોય. જ્યારે અહીં તો દરવાજા બંધ કરી લીધા છે કે આનાથી આગળ નથી જવું. જો ડૂબકી મારીને તરી જવું હોય તો ડૂબકી મારીને તરી જવું હોય તો ઉગમ ફોજની બાંદ્રાની બેઠકમાં મને પેલું જ બોલવાનું થયું. ખબર નહીં, ગુરુજીએ બોલાવીને મને એવું કહેવરાવ્યું કે જેને ઉગવું હોય ને એને ડટાવવું પડે. ડટાયા વગર ઉગાતું કોઈ પણ પદાર્થની સ્થિતિ નહીં. મારે એક જલના બિંદુમાં રહીને 9 માસ ને 7 દિવસ માના શરીરના પોલાણમાં એક સરસ મજાની નાભી કમળની એક ઐશ્વર્ય કરુણાની કોથળીમાં સુવાળા જલમાં 9 માસ 7 દિવસ એનાથી જોડાઈને એના શ્વાસે જીવન જેમ હું હોવ ને ગુમડું દુખે એમ હું હાજર છું. મારા શરીરમાં શરીર સાથે જોડાયેલું ગુમડું હું મારાથી આ ઉદ્ભવિત થયેલા ગુમડાની પીડા હું ભોગવું છું. એમ તમે બધાય નાનકડા ચચરાટવાળા, કોઈને હરાયું થઈ છે, કેરીયું ખાઈને કોઈને ફોડલા નીકળ્યા છે. આવી રીતે મારા શરીરમાં ઉઠેલી આ જે જાર છે એની પીડા, મારું શરીર આ ઉઠેલી પીડાને એ મને રીબાવે છે ને હું રીબાવું છું. અહીંયા સુધી હું તમને વાર્તાના રૂપમાં કહી શકું.
એનાથી ધક્કો તમને મારી શકું, ઊંડા પાણીમાં પડ અને મર, જો તો જીવતો રે તો બહાર આવીને વાત કરતે શું જોયું? એટલે ટોટલી બધી વાતનો છેડો લેવા છેડો લેવા ગુપત રસ જેનો ખેલ અટપટો, ગુપત સ્મરણ જેનો ખેલ અટપટો, આંટી છૂટે આંટી છે શેની કે પવનની છે, વાડી છે કોને તો કે પવનને વાડી છે, રીબ આવે છે કોને કે એ પવન જ રીબાય છે, ઈવડો જ રીબાય, ઈવડા એ જ બાંધેલી આંટી, એ જ આંટી. राजा हूँ, प्रधाने हूँ, गुलामे हूँ, अनेक प्रकारनी चाकरी करवामां बधाई ज्यां ज्यां जे पॉइंट छे बधाई ते हूँ छूं. उठ हूँ, लत मारे के ज्या भाग तो हूँ, मुख्य आओ तो के हूँ, लई आओ तो के हूँ, मार तो के हूँ, जन्म तो के हूँ. एक ने एक आवड़ा बधा खेलनी वच्चे केवड़ो खेलाड़ी खेल खेलीने आपने आयुष्य नो शिकार करतो करतो मरण ने शरण लई जावा मांगे छे. एने आवो शोक नथी, तने जीवन आप्युं छे ए जीवननो अति उत्तममां उत्तम आनंद, उत्तममां उत्तम आनंद तू भोगव एवी हूँ तने हेल्प करूँ छूं. तने मारी नाखवा मारी कोई आतुरता नथी, तू जीवी जा. अने जीवी जो जावुं होय तो नक्की करी मैदान में हवे आवो, नहीं तो आव्यो हवे छेलो. अजर अमर अविगत आ महारस पीवो होय तो पी लेजो दीकरा. आव्यो हवे छेलो. खेवानुं हतुं ते कही दीधुं, हवे तो रेणी पाड़वा वेला वेला दावो एम आवो. आ दावो छे आपणो के कहेवानुं हवे अमारे काई नथी, रेणी पाड़वा माटे वेला वेला आवो. तमने एम थाय के तने आटली बधी अमारी रेणी जगाड़ीने अमारे निज स्वरूपना घेर, निजी आत्मानी साची रेणीना घेर अमने लई जईने तने शुं फायदो छे? अमने आमा રીબાઈ રીબાઈને મરવા દેને, પછી જંતુ ભલે અમારે ઘરે જન્મ લેતા લેતા અમારી પેઢીઓનો આટો પૂરો કરી દે, તને શું ફાયદો છે? पारस लोढ़ा ने कंचन करे ने संत करे. मरी गेला हता एटला बोला, जीवता कोई बोली न शक्या. संत करे आप कौन छे ई तो मने कहो के आप तमारी अंदर बोलो तो ई आप हूँ पोते हतो. बोलो तो ई साइड थी जाए ने एनी जगह कईक नखरा करतो करतो पाछो पोते ज बीजू बोलवा मंडे. गमार
ચમાર હમણાં કાંઈક બોલતો તું ને એટલી વારમાં શું બોલવા માંડ્યો? તું તને સાચવ, તું તને સંભાળ. મેં તો તને ખાલી એટલું જ કીધું કે તારા રણુકાર સાથે, તારા રણુકાર સાથે રમ રમને જમ જમ સાથે જોડવા હોય તો તારા હૃદયના થડકાર, તારી સાથે જોડાયેલું તારું અડધું અંગ છે સહધર્મચારિણી, તારા ધર્મ સાથે ધર્મનું પાલન કરવા જોડાયેલી આદ્ય શક્તિ. તું આદિ પુરુષને ઘેરે આવ તો આદ્ય શક્તિ તને તારું નિજ સ્વરૂપ ઓળખાવશે નહીં, એનો અનુભવ કરાવશે, ઓળખાવશે નહીં. ચારે બાજુથી સ્પર્શ, જ્યાં હાથ અડ્યો, આંખ અટકી, કાન પકડાણા, જીભ સ્વાદે ચડી, એટલે બધાએ પકડીને ચારે બાજુથી શું કર્યું? ચારે બાજુથી મહતત્વ હતું. શું મહતત્વ હતું? અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો, એ વીરાય અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો, વીરા હવે ઢોળાય છે ધૂળમાં તને કોણ ટોકે રે, ઢોળાય છે ધૂળમાં તને કોણ ટોકે રે, અમૃત એવું હતું, એની સાથે સજીવા મંત્ર તારો કેવો હતો? પરાની વાણી તારા પીંડમાંથી બોલે, પણ વિવેકની ભાષા તને કોણ શીખવાડે, વીરા? વિવેકની ભાષા તને કોણ શીખવાડે? આવો ને આવડો વિશ્વાસ નથી. મળ્યો છે મંત્ર તને શ્રી ગુરુ મુખેથી, ગુરુનું મુખ ક્યાં છે? ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. એક મારા સત્ય સ્વરૂપ છે, એ સર્જન કરે છે. એક મારા પાલન સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ જીવન આપે છે. એક મારા મારું ભલું કરવા વાળા, મારું શ્રેય, મારું કલ્યાણ કરવા વાળા મારા એ ત્રીજા સતપુરુષ, અમર પુરુષ, આદિ પુરુષ, અવિગત પુરુષ. એ મારો અહંકાર પી જાય અને મને એવડી મોટી અંદરથી પરાની સ્ફૂર્તિ આપે છે. એની પાસેથી સીધા આ ત્રણેયનો અનુભવ કરીને બહાર નીકળવું છે. ત્યાં કોણ છે? સાક્ષાત
ગુરુ સાક્ષાત પરમ સત્ય, ગુરુ સાક્ષાત પરમ સત્ય. મળ્યો છે મંત્ર તને શ્રી ગુરુ મુખેથી. એની રહેણીનો અભ્યાસ કોણ કરાવે? એની રહેણીનો અભ્યાસ કોણ કરાવે? અખંડ આનંદ તારા ઉરમાં ભર્યો છે. બે દરવાજા મારા પરમ ચિદાનંદ, મારા દાતા પરમ સત્તાધીશ, એણે બે દરવાજા હૃદયમાં ખોલી આપ્યા. ખોલી આપ્યા બે દરવાજા. અખંડ આનંદ તારા ઉરમાં ભર્યો છે. ઉરમાં લોહીમાંથી અમૃત પ્રગટાવનારી આદ્ય શક્તિની છાયા લોહીમાંથી, અન્નમયમાંથી, મનોમયમાંથી ધીમે રહીને આનંદમય કોષ સુધી લાવનાર અખંડ આનંદ તારા ઉરમાં ભર્યો છે. પણ વાસનાના દોરમાંથી કોણ છોડાવે વીરા? એકાહારે રમો, દુડિયારે રમો, તીડિયારે રમો, ચોગડાયારે રમો, પાછળાયારે રમો, છક્કારે રમો, સત્તારે રમો, અઠારે રમો, નવારે રમો. એકેડમી ડે 10 ગમે એની હારે રમવા નીકળી જાઓ, પરંતુ વાસનાના દોરમાંથી કોણ છોડાવે વીરા? આ રમતના રોગમાંથી કોણ બચાવે? કયો એવો માલમી વૈદ મળે? નબજીયા વૈદ ક્યાં જાને મુझे, અરે દિલ ક્યાં ગામનું છે એ તો ગોતીએ. હાલો હાલો જલ્દી કરો, મોડું થાય છે. રહેણીના રાજમાં મહિમા રેણીના રાજનો છે, તો રેણી આપણાથી દૂર નથી. જેમાં સંસારીની મામા કાકા દાદા લાગતા ભડકતા સંસારના ભોગ વિલાસો, લાગતા ભડકતા સંસારની આસક્તિઓના બંધનના દોરડામાં બધી બાજુથી પકડાયેલા આપણે આવું બધું સહન કરીને જીવી શકીએ તો આમાં તો હાવ નોર્મલ સાધારણ છે. એકદમ સાધારણ, કોઈ ભારે નથી. કોઈ વજન ઉપાડવો પડે એવું કંઈ નથી. તમને ઉપાડીને ત્યાં તમારી સીટમાં બેસાડવા પડે એવું કંઈ નથી. એકદમ સરળ છે, છતાંય આપણાથી આગું પાછું થતું નથી. તો આપણે કાયર છીએ કે આપણી શક્તિ અત્યારે આસક્તિ બની ગઈ છે. એટલે
બધા પ્રયોગોનો છેલ્લો ઉપાય રોટી મારા મને નામમાં ઉપાસના એ રોટી મારા મને નામમાં ઉપાસના આવી રહેણી ના દાવે તને કોણ રમાડે વીરા વીરા રહેણી ના દાવે તને કોણ રમાડે વીરા હાલ રમવું હોય તો અવળો વિશ્વાસ બીજું કોણ વચન નામનો મહિમા મોટો સુરતાન દોરે તને કોણ ચડાવે વીરા સુરતાન દોરે વીરા રણુકાર જણુકાર સુરતા દોરે તને કોણ ચડાવે વીરા અજરે સત્સંગમાં મેં વચન નામ સમજ્યા રે અજરે સત્સંગમાં મેં વચન નામ સમજ્યા રે આજરે વીરાય આજરે સત્સંગમાં અમે વચન નામ સમજ્યા રે આજરે સત્સંગમાં મેં વચન નામ સમજ્યા રે નામથી મારો શ્વાસ છે નામ તે મારો શ્વાસ છે તે હું છું તે હું છું વચન 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 મારો વિશ્વાસ છે વચન મારો વિશ્વાસ છે હું તે છું હું તે છું આજરે સત્સંગમાં મેં વચન નામ સમજ્યા રે સત્સંગમાં મેં વચન નામ સમજ્યા રે સમજીને થયા ગયેલા બેનિયમ સત્સંગમાં સમજીને થયા ગયેલા રે બેનિયમ સત્સંગમાં એ કિશન આયર સમજીને તો ડાયા થઈ જવાય સમજો તો સમજણો કહેવાય સમજીને ગાંડા થાય ગભરુભાઈ સમજીને ગાંડા થઈ જાય અરે મેન્ટલ હોસ્પિટલમાં માનવ આશ્રમમાં ભક્તિરામ બાપુ પાસે હે સમજીને ઘેલા થઈ જાય કે સમજ્યા પછી ડાયા થઈ જાય સમજીને થયા ગયેલા બેનિયમ સત્સંગમાં સમજીને થયા ગયેલા રે બેનિયમ સત્સંગમાં
સત્ય સ્વરૂપનો સંગ એનો સંગ સુગમ સત્ય સ્વરૂપનો સંગ વાલો લાગ્યો રે સત્ય સ્વરૂપનો સંગવાલો લાગ્યો રે એના નિર્મળ ભાવમાં ડૂબ્યા બેનીઓ મેં સત્સંગમાં એના નિર્મળ ભાવમાં બેની અમે સત્સંગમાં એના નિર્મળ ભાવમાં ડૂબ્યા બેનીઓ મેં સત્સંગમાં એના નિર્મળ ભાવમાં ડૂબ્યા રે બેની અમે સત્સંગમાં આજ રે સત્સંગમાં અમે વચન નામ સમજ્યા રે આજ રે સત્સંગમાં અમે વચન નામ સમજ્યા રે એ નામ એનો નાશ ખબર પડી ગઈ આનો નાશ થવાનો આનો આ શરીરની રાખ થવાની ખબર પડી ગઈ નામ એનો નાશ અને વચન એનો વિશ્વાસ વિશ્વાસ સમજી લે થયા ગેલા બેનીઓ મેં સત્સંગમાં સમજીને થયા ઘેલા રે બેની અમે સત્સંગમાં અવળો વિશ્વાસ બીજું કોણ આપે રે આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે જીવ આવે જાય એન કોણ રોકે રે જીવ આવે ને જાય એને કોણ રોકે રે શ્વાસ આવે જાય શ્વાસ આવે ને જાય એન કોણ રોકે રે શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે આવડો વિશ્વાસ બીજું કોણ આપે મૂળ દાસ મરમ પીંડ ને બ્રહ્માંડમાં મૂળદાસ મરમ પિંડ ને બ્રહ્માંડ એ મૂળ દાસ મરમ પીંડ ને બ્રહ્માંડમાં મૂળદાસ મરમ પિંડ ને બ્રહ્માંડ આવો ફેરો સફળ સદગુરુ કરાવે આવો ફેરો સફળ સદગુરુ કરાવે ફેરો સફળ ફેરો સફળ ફેરો સફળ સમરથ કરાવે ફેરો સફળ સમરથ કરાવે આવડો વિશ્વાસ બીજું કોણ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે જીવ આવે ને જાય એન કોણ રોકે રે આવે રે જાય એને કોણ રોકે રે શ્વાસ આવે ને શ્વાસ આવે
વિશ્વાસુ ને વાલા આશરો તમારો 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 ભરોસાની ભેડો રે જે હિન્દુવાણું ક્યાં જઈને રેશે ભરોસાની બેડો રે જે હિંદવા ક્યાં જઈને રે ખલક બધું બાપા ખડબડવા લાગ્યું ખલક બધું બાપા ખળભળવા લાગ્યું બુડતા બચાવી લેજે હિન્દુવાણું ક્યાં જઈને રેશે ઉડતા બચાવી લેજે હિંદવા ક્યાં જઈને કરમ ધરમ ને શરમ મુકાણા કરમ ધરમ ને શરમ મુકાણે કરમ ધરમ ને શરમ મુકાણા કરમ ધરમ ને શરમ મુકાણા ગોવિંદ ખોડે લેજે હિન્દુવાણું ક્યાં જઈને રેશે ગોવિંદ ખોડે લેજે હિંદવા ક્યાં જઈને રે બહુ નામી તું બળતાનો બેલી બહુ નામી તું બળતાનો બેલી મૂળદાસ માની લેજે હિન્દુવાણું ક્યાં જઈને રેશે મૂળદાસ માની લેજે હિંદવા ક્યાં જઈને રે હિન્દુવાઓ કરો દે હિન્દુવાણું ક્યાં જઈને રેશે હિંદવા મોકારો રે હિંદવા ક્યાં જઈને રે હિન્દુવાણું ક્યાં જઈને રેશે હે હિંદવાણ ક્યાં જઈને રે મનને દોડાવો માને કે એને શું કામ દોડાવો છો તમે બે શું કામ બનો તમે ને તમારું મન થોડી વાર માટે ભગવાન મહાદેવે કૈલાસના શિખર ઉપર મારા પ્રભુજીએ માને કીધું દેવી સતીજી સ્વામી હુકમ સ્વામી અહીંયા બેસશો આ ચાંદ ઉપર બેસી શકશો બોલે હા ચાંદ ઉપર માં બેઠા અને ભગવાન શિવજી કૈલાસના શિખર ઉપર પોતાના અડધા સ્વરૂપને હે સતી તમે મારું અર્ધું અંગ છો તમે મારું અંગ છો એટલે અંગતમાં અંગત વાત હું તમને કરું છું કારણ કે મારામાંથી પુરુષ સ્વરૂપ મેં જ પ્રગટાવ્યું મારામાંથી પ્રકૃતિ સ્વરૂપ મેં જ પ્રગટાવ્યું બેવના શરીરમાં એકમાં રજ નામનો ધર્મ મેં જ સ્થાપ્યો એકમાં બીજ નામનો ધર્મ મેં સ્થાપ્યો આ બેવનું પાલન કરવાના રીત અને રિવાજો મેં મારા ઈષ્ટ નારાયણ પ્રાણી માત્રનો એક શ્વાસ વિશ્વાસ આવા વિશ્વના અણુ અણુમાં રમનારા વિષ્ણુ નારાયણને મારો મરમ સમજાવ્યો નારાયણે માયા મૂકી માયા એવા પ્રકારની મૂકી બંને એવું આકર્ષણ શરૂ કર્યું આકર્ષણ કે હું તારામાં રહીશ તું મારામાં રહે હું તારામાં રહીશ તું મારામાં રહે
હું તારો છું, તું મારો છું. લથબથ નહીં, લથબથ નહીં, વેર વિખેર નહીં. અવિદ્યાથી નહીં, અજ્ઞાનતાથી નહીં, અંજવાળે અંજવાળે અંજવાળે. ખોજત ખોજત પાવો રે વીરા. જત ખોજત પાવો રે વીરા. ગુરુના વચન હૃદયમાં રાખો. ગુરુના વચન હૃદયમાં રાખો. ચેતી શકો તો ચેતો મારા ભાઈલા. ચેતી શકો તો ચેતો મારા ભાઈ. ચેતી શકો તો ચેતો નર નારી. ચેતી શકો તો ચેતો નર નારી. બીજાના દોષ મત દેખો રે વીરા. 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 કહે રે ડુંગર પૂરી સુણો આત્મજ્ઞાની. કહે રે ડુંગર પૂરી સુણો આત્મ જ્ઞાન. કહે રે ડુંગર પૂરી સુણો રમ જ્ઞાની. કહે રે ડુંગર પૂરી સુણો બ્રહ્મ જ્ઞાન. પ્રેમ જ્યોતિ પ્રગટાઓ રે વીરા. પ્રેમ જ્યોતિ પ્રગટાવો રે વીરા. એ અમારી દીકરીનો હાથ તારા હાથમાં સોંપ્યો છે. અમારી દીકરીનો હાથ તારા હાથમાં સોંપ્યો, પણ કેવી રીતે? તું તો મોટું લશ્કર લઈ, પણ હથિયાર લઈને આવેલા તને અમે પગે હાથ નાખીને પગે લાગ્યા. તારી પગની પૂજા કરી. પ્રેમ જ્યોતિ પ્રગટાવો રે વીરા. પ્રેમ જ્યોતિ પ્રગટાવો રે આવો. વીરા. કહે રે ડુંગર પૂરી સુણો હંસ રાજા. 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 પ્રેમ જ્યોતિ પ્રગટાવો રે વીરા. 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 ના વચન હૃદયમાં રાખો. ગુરુના વચન હૃદયમાં
खोजत खोजत पाओ रे वीरा खोजत खोजत પાવો રે વીરા કદાચ મારું મન નબળું હશે, કદાચ મારી આંખ નબળી હશે, કદાચ મારા કાન કાચા હશે, કદાચ મારી જીભ ધોખો દેતી, કદાચ મારા સ્વાદો, કદાચ આમ ભણેલા ડોક્ટરો અંદાજ કરે કે કદાચ આમ હશે, કદાચ આમ હશે, કદાચ આમ હશે. ટીબીની ગાંઠ છે, અરે ચરબીની ગાંઠ છે, અરે ડાઉટ છે, અકળાશો નહીં, નહીં નહીં નહીં, અનુમાન ઉપર ભાગશો નહીં, નહીં. તમારી ડ્યુટીમાંથી તમને તમારો હંસો રાજા, હંસો રાજા. પ્રેમ જ્યોત પ્રગટાઓ રે વીરા પ્રેમ જ્યોત પ્રગટાવો રે વીરા પ્રેમ જ્યોત પ્રગટાઓ રે વીરા પ્રેમ જ્યોત પ્રગટાવો રે વીરા અગમ મેલી કોઈ સુગમ સેવો અગમ મેલી કોઈ સુગમ સેવો અગમ મેલી અગમ મેલી કોઈ સુગમ સેવો અગમ મેલી કોઈ સુગમ સેવો જાણો જાણનહાર જીવા કોઈ જાણો જાણનહાર જીવા તમે જાણી લેજો જીવા જાણો મેરે આપણા નૈનો સે નજીક હે આપણા નૈનો સે નજીક સહી કરી માનો મેરે આપણા નેનો સે નજીક આપણા નેનો સે નજીક સહી સહી કરી કરી માનો મેરલા એ પ્રેમ બૂંદ એક અગમ જરે છે એ પ્રેમ પ્રેમ બૂંદ બૂંદ એક અગમ જરે છે અગમની ગમ જાણ અગમની ગમ જાણ અગમ મેલી કોઈ સુગમ સેવો સેવો અગમ મેલી કોઈ સુગમ સેવો बातों से नहीं भैया ए वार्ता थी नहीं बातों में तो रात कट गई बात में तो रात भंग हो गई बात में तो बात भंग हो गई बातों थी नहीं अगम मैली सुगम सेवो
અડધા તમે ને અડધા ક્યાંય ઈ છે તમે એકરૂપ થઈને તમારો ધર્મ અરે સતી તમારો ધર્મ સંભાળો રે. પછી તો કયું બસ ને છેલ્લે છાતીઓ કુટીને સતી તમારો ધર્મ સંભાળો. હે સતના ઘરમાં આદ્ય શક્તિ તમે પધાર્યા છો, કમસે કમ એટલો તો આ જીવનનો લાભ આપો, એટલો તો લાભ આપો. 5 7 9 દ્વાદશ ખેલે 5 7 9 દ્વાદશ ખેલે હંસો આપો હંસો આપો 5 7 9 દ્વાદશ ખેલે 5 7 9 દ્વાદશ ખેલે. પ્રહલાદ હરિશ્ચંદ્ર પાંડવ રાજા બડી ખેલે 5 7 9 દ્વાદશ ખેલે. હંસો આપો હંસો આપો કર જોડી જીવા પૂરી બોલ્યા કર જોડી જીવા પૂરી બોલ્યા. કર જોડી જીવા પૂરી બોલ્યા કર જોડી જીવા પૂરી બોલ્યા. રેજો ભજનમાં ભરપૂર જીવા રેજો ભજનમાં ભરપૂર રેજો ભજન હંસો હંસો હંસ રેજો હંસ ભજનમાં ભરપૂર રેજો ભજનમાં ભરપૂર. જીવા કોઈ જાણો જીવા જીવા જાણી લેજો મારા ભાઈ. જીવા જાણી લેજો મારા ભાઈ. પલ નૈનો સે નજીક આવી પલ નૈનો સે નજીક. પલ એક પ્રેમની પલ એક પ્રેમની પલ એક પ્રેમની 100 વર્ષનો જોગ 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 એ પલ ચૂક્યા જો પ્રેમની પલ ચૂક્યા પ્રેમની યોગ ખાઈ જાશે ભોગ પલ ચૂક્યા પલ ચૂક્યા પ્રેમની તો યોગ